હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં થશો. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે છે સરસ મજાની હનુમાન જયંતિ. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને અમારા પરિવાર તરફથી હનુમાન જયંતિની હાર્દિક શુભકામના. તો જો આજે આપણે હનુમાન દાદા પગે લાગવા જવાનું છે. અહીં ભાવનગર ઝાંઝરિયા દર્શન કરવા માટે જવાનું છે. તો અમારે સાક્ષી મમ્મી બધા જો તૈયાર થઈ ગયા છે. કા ઢીંગું મમ્મી સ્પ્રે સાટે છે. આમાં ઢીંગું મમ્મી જો હા મજા નથી પણ સ્પ્રે સાટી જવાનું છે કા. અને અમારે સોનાક્ષી બેન ટોપી પહેરીને તૈયાર થઈ ગયા છે. અને સાક્ષી બેન જો તૈયાર થયા છે કા સાક્ષી. આલા બધા અધેવાળા જાય છે. હનુમાન જયંતિ છે એટલે આજે હનુમાન દાદાના દર્શન કરવા. હા ઝાંઝરિયા હનુમાન. હા તમને બધાને પણ દર્શન કરાવશું. તો બધાને અમારા અને અમારા પરિવાર તરફથી હેપી હનુમાન જયંતિ. અને હાલો મિત્રો, જો વિડીયો સરસ લાગે તો એક સરસ મજાની લાઈક આપી દેજો. તો હાલો મિત્રો, મળીએ ઝાંઝરિયા હનુમાન આપણે ભાવનગર. જય માતાજી. તો આપણે આવી ગયા છીએ ઝાંઝરિયા હનુમાન. તમે પાછળ જોઈ શકો છો સરસ મજાનું ઝાંઝરિયા હનુમાનનું મંદિર છે. અને ટ્રાફિક પણ તમે જોઈ શકો છો. આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને ફૂલ ટ્રાફિક છે. તો આગળ તમને દર્શન કરાવશું. તમને પબ્લિક બતાવી કેટલું પબ્લિક છે. અલગ જાજુ પબ્લિક છે. આજે વધારે છે ને પબ્લિક આવતું જાય છે. અને અમારે જો ઢીંગણ મમ્મી ની બેઠા છે કા. હા તડકાને થાકી ગયા. પબ્લિક બહુ છે. ઝાંઝરિયા હનુમાન જો તમે જોઈ શકો છો. હજી પબ્લિક બધું સ્ટોલ પણ છે. આ છે આપણું ઝાંઝરિયા હનુમાન મંદિરના બધા મિત્રોને દર્શન કરાવી દો. ઝાંઝરિયા હનુમાન બધા મિત્ર દર્શન કરી લેજો. અલગ સુવિધા છે બધી. પ્રસાદી પણ અહીંયા મળી જાય છે. અને ભોજનાલય પણ અહીંયા છે. બધા ભાવિક ભક્તોને દર્શન કરીને ભોજનાલયમાં પણ પ્રસાદીનું વિતરણ ચાલુ છે. તો હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે દર્શન કરવા જઈએ ને મળીએ આગળ. આ ધર્મનું કાર્ય છે. ધાર્મિક જે આ પ્રસંગમાં આપણે જોડાયા છીએ તો એમાં એટલા સહભાગી બનીએ કે આપણે લીધે બીજાને મુશ્કેલી ન પડે. તો પ્રસાદ તો બધાએ ફરજિયાત લેવાનો છે. કોઈ પ્રસાદ લીધા વગર ન જાય. તમારા માટે બહુ સુંદર વ્યવસ્થા અહીંયા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. બહેનો માટે અલગ વ્યવસ્થા, ભાઈઓ માટે અલગ વ્યવસ્થા છે. તેમજ અહીંયા રક્તદાન કેમ્પ પણ ગોઠવવામાં આવેલ છે. આપણે સરસ દર્શન કરવા જઈએ ઝાંઝરિયા હનુમાનના. ઝાંઝરિયા હનુમાનના દર્શન તમને કરાવી. એટલું પબ્લિક છે તમને બતાવી. ફૂલ ટ્રાફિક છે તો આપણે દર્શન કરવા જઈએ. નજારો બતાવી દઉં. તો ફુવારા સિસ્ટમ છે. ફૂલ ઠંડા ફુવારા ચાલુ છે. અને એટલી છે લાઈન. આપણે આગળ મંદિરમાં દર્શન કરવાનો સમય મળશે. અને જો શૂટિંગ ઉતારવા દેશે તો આપણે આગળ શૂટિંગ પણ ઉતારશું. તો હાલો મિત્ર, ટ્રાફિક ફૂલ છે તો દર્શન કરીએ. હાલો મિત્ર, જો આપણે દર્શન કરીને આવ્યા છીએ બહાર. અને અંદર ટ્રાફિકના લીધે આપણે શૂટિંગ ઉતારવાની મનાઈ હતી. આજે ટ્રાફિક વધારે છે એટલે તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. તમને બતાવું. તો આ છે આપણું ઝાંઝરિયા હનુમાન મંદિર. અને એટલી ટ્રાફિક છે. પબ્લિક પણ ફૂલ છે. અને માણસો બધા દર્શન કરવા આવે છે. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે. અલગ ફુવારા સિસ્ટમ છે. અને ટ્રાફિક બહુ વધારે છે એટલે આપણે અંદર મંદિરનું શૂટિંગ લઈ શક્યા નથી. તો હાલો મિત્રો, મળીએ આગળ. હાલા મિત્ર, જાય ઠંડી છાશનું વિતરણ ચાલુ છે. ઠંડા શરબતનું ચાલુ છે. સરસ અલગ સરસ મજાની ઝાંઝરિયા હનુમાન પ્રસાદીનું વિતરણ ચાલુ છે. અલગ ચા પાણી છે, ઠંડા પાણી છે, શરબત છે, છાશ છે. તો તમને બતાવી શકું છું અલગ પબ્લિક છે. આગળ છે ઠંડા શરબતનું ચાલુ છે. ઠંડા પ્રસાદી. આ બાજુ છે છાશનું વિતરણ ચાલુ છે. આ બાજુ છે ચા પાણીનું વિતરણ ચાલુ છે. બજરંગદાસ બાપાની સરસ મજાની મંડળ દ્વારા સરસ મજાની સેવા આપવામાં આવે છે. તમે જોઈ શકો છો.
અને આ છે આપણે બાપા સીતારામ મંડળ તરફથી સરસ મજાની સેવાનું કામ છે. ચા પાણીનું, ઠંડા ચા પાણીનું. બધા મિત્રો ભજનદાસ બાપાના દર્શન કરી લેજો. આવી રીતે બધું સેવાનું કામ ચાલે છે. તો સરસ મજાનું સેવાનું કામ છે. કેવું લાગ્યું અમને કહેજો. મિત્રો જો આપણે આવી ગયા છીએ ઝાંઝરિયા હનુમાન ભોજનાલય. સરસ મજાની સેવાનું કામ છે. સરસ બધા ભોજન લઈ રહ્યા છે. તમે પાછળ જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. તમને પાછળ બતાવું છું. જો આ બધું ટ્રાફિક છે જમણવારમાં. સરસ મજાનો જમણવાર છે અને એટલું ફૂલ ટ્રાફિક છે અને લાઈન પણ ખૂબ છે. 1 2 3 4 ને 5 કાઉન્ટર છે. જો આપણે એક કાઉન્ટર, 2 ઓલપા 3 4 ને એક આ છે 5મું કાઉન્ટર છે. અને એટલા લોકો પ્રસાદી લઈ રહ્યા છે. તો કેવો નજારો છે અમને કહેજો મિત્ર. તો અલગ સરસ મજાનું આયોજન છે ભોજનાલય. આવું નજારો છે. તો હાલો મિત્ર આપણે પ્રસાદી લઈ લઈએ પછી મળીએ આગળ. મિત્ર તો આપણે જમવા આવી ગયા છીએ. જમવામાં સરસ મજાની પ્રસાદી છે. જમવામાં શું છે તો શાક છે, રોટલી છે, દાળ ભાત છે, ખમણ છે. સરસ મજાની પ્રસાદી છે. તો હાલો બધા મિત્ર જમી લેવી. તમને જમણવારનો નજારો બતાવી. અલગ કેટલી પબ્લિક પ્રસાદી લઈ શકે છે. જો તમે એટલી પબ્લિક છે, એટલી બધું લાઈન છે. સ્વયંસેવક પોતાની સેવા કરી રહ્યા છે અને બધા મિત્રો જમી રહ્યા છે. તો હાલો મિત્ર જમી લેવી, જમીન મળવી આગળ. મિત્ર જો આપણે દર્શન કરીને આગળ આવી ગયા છીએ, બહાર જઈએ છીએ અને તમને સરસ મજાના રમકડા વેચાય છે. રમકડા બતાવી. રમકડા છે કેવા સરસ મજાની લાઈનો છે. સોનાક્ષી તો નૂનું લાગે. અલગ બધા માણસો રમકડા લે છે. તો તમને આગળ બતાવશું. અમારે સોનાક્ષી બેન સરસ મજાની ડૉક્ટરની વસ્તુ લીધી. કા સોનાક્ષી શું લીધું? ડૉક્ટરની વસ્તુ લીધી છે સોનાક્ષી બેને. હા, અને મમ્મીની ધીમે ધીમે આગળ જાય છે. અને અમારા પ્રિયલ બેન હોઈ ગયા છે. સરસ મજાનું સ્ટેન્ડ છે. અલગ છે બધું. નાના બાળકોના રમકડા તમે જોઈ શકો છો. અને તડકો બહુ થઈ ગયો છે કા. અને આપણે અહીંયા આગળ છે એ સરસ મજાનું સર તખતસિંહજી હોસ્પિટલનું બ્લડ બેંક છે. તો તમે સેવા આપી શકો છો, લોહી આપી શકો છો. સરસ મજાનું આયોજન છે. આવું સરસ આયોજન છે. તો હાલો મિત્ર મળવી આગળ. પબ્લિક બહુ છે અને તડકો બહુ છે. આપણે ઝાંઝરિયા હનુમાનથી ઘરે આવી ગયા છીએ. સરસ મજાનો મેળા જેવો માહોલ હતો, જોરદાર. અને માણસો પણ બહુ હતું અને સ્વયંસેવક પોતપોતાની સેવામાં પણ સરસ કામ કરતા હતા. જમણવારમાં પણ બહુ પબ્લિક હતું અને દર્શન કરવામાં પણ વારો આવે એમ નહોતું. બહુ પબ્લિક હતું. અને અમારા ઢીંગુન મમ્મી શું કે ઢીંગુન મમ્મી પ્રસાદીની સુવિધા બહુ સારી હતી. લાખો મોઢે માણસ હતું પણ ગરમા ગરમ રસોઈ હતી બધી. અને ફુવારા ટાઈપ હતું. ખબર પગે લાગવા જતા હતા ન્યાય બધા ઉપર ફુવારા હતા. પછી જમણવાર આવતો હતો ન્યાય બધા ઉપર પાણીનો ફુવારો ચાલુ રાખ્યો હતો ઘઉં ખાલી. અને એટલો માણસો હતો ને પણ તોય પબ્લિકની આપને એમ કે ઓલું બધું એટલી બધું ટ્રાફિક નહોતું થતું. અને અમે સાક્ષી સોનાક્ષી માટે જો રમકડા લાવ્યા છે. એ કા સાક્ષી બે રમકડા લઈ આવ્યા છે. બે બેન હાટો અને પ્રિયલ બેન રાડ્યું નાખે છે. શું કે પ્રિયલ જો આવીને અને પ્રિયલ બેન કોણ ખાઈને જો રમવા મળ્યા છે. કોણ લેતા હતા કા પ્રિયલ. તો હાલો મિત્રો હવે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ. આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મળી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય કહી દે. ટાટા કહી દે. ટાટા. Audio Jungle.